જય દ્વારકાધીશ. અત્યારે આપણે ત્યાંથી વોકિંગ કરવા માટે આજે વ્લોગ નંબર 3 છે. અજયભાઈ ને બ્રિજેશભાઈ અહીંયા ઉભા છે. શ્યામભાઈ ની આપણે વાટ જોઈ છે. ઇસ્કોન ગેટ ઉપર ટ્રાફિક તો છે થોડું અને જરાક ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે. હવે શિયાળો છે એટલે હાલો ભાઈ હાલો, ચાલો નીકળી ગયા છે અહીંયા આપણે. નારિયા બધા જો વાતો કરતા કરતા જઈએ છીએ. અરે ભાઈ કેમેરો મિસ્ટેક થી હલી ગયો મિત્રો. હાલે હાલે એવું વિજેશ તારું જેકેટ ક્યાં ભરાણું ભાઈ? જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આવી ગયા છીએ રબારી ગેટે. હવે લોકેશન ઉપર જઈ પહોંચી જાય. જો આમાંથી કોઈ દેખાતું જ નથી. સમુદ્ર નો મસ્ત નજારો આવે છે મિત્રો. ચાલો મિત્રો, હવે અંજવાળું થઈ ગયું છે અને વિજયભાઈ પણ આવી ગયા છે. વિજયભાઈ કલાક એક લેટ આવી ગયા છે. શ્યામભાઈ તો કે જાય હાલો ટોપો બોપો પડી રેડી થઈ ગયા, બરોબર ને ભાઈ? હાલો હવે આપણે જવા દઈ. હાલો હવે ધજાનું શૂટિંગ કરવા જવાનું છે તો અહીંયા જાય ને દિવેશભાઈ. હાલો જવા. પછી ડાયરેક્ટ આપણે આવી ગયા ધજાનું શૂટ કરવા માટે અને ધજા રસ્તામાં પહોંચી ગઈ હતી એટલે આપણે ડાયરેક્ટ ત્યાં જ આવી ગયા. અને ધનવતી ચોકમાં ધજા હતી તો ત્યાંથી જ ધજાનું શૂટિંગ ચાલુ કરી દીધું. ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા મંદિર ચોક પાસે ને આપણે ડેલી ત્યાંથી લાઈવ કરીએ છીએ એ જગ્યાએ. શું ધજાનો વ્યૂ આવે છે મિત્રો. અને અહીંયા બધા જ લોકો ધજાની મોજ માણતા હતા. પછી બધા લોકો ધજાને વારાફરતી માથે લેતા હતા અને બધા લોકો ગરબે રમતા હતા. ને આપણે શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું બધું. પછી એમ થયું કે આપણે જરાક ફ્રેમમાં આવીએ તો હું અજયભાઈ બ્રિજેશભાઈ તને ફ્રેમમાં આવી ગયા. જરાક ખબર તો પડવી જોઈએ ને કે કોણ શૂટ કરવા આવ્યું છે. અને ધજાને તો જો મસ્ત વ્યૂ આવે છે અત્યારે. તો મસ્ત શૂટિંગ કર્યું છે. યુટ્યુબમાં આખું અપલોડ કરેલું જ છે આપણે. તો હવે ધજા ચડી ગઈ છે. બધા જ લોકોને જય દ્વારકાધીશ. ચાલો તો હવે ધજાનું શૂટિંગ થઈ ગયું છે ફાઇનલી. અને હવે આપણે જાય છે પાછા ઘરે. થોડોક નાસ્તો કરી લઈ. અજયભાઈ ગાંઠિયા ખાવા હતા પણ હવે લેટ થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે સાંજે લાઈવ દર્શનમાં મળીએ. બધા જ લોકોને જય દ્વારકાધીશ.